નો ડ્રગ્સ સુરત સિટી અનુસંધાન એનડીપીએસનો કેસ શોધી કાઢતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સદંતર નેસ્ત નાબૂદ કરાવવા નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન હેઠળ સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા નાનામાં નાના પેડલરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સારું ઝુંબેશ ચલાવેલ હોય છે. સંબંધે મહેરબાન સંયુક્ત પોલીસ કમિશનર શ્રી સેક્ટર 2 સાહેબ તથા મહેરબાન નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન 6 સાહેબ તથા મહેરબાન મદદનીશ પોલીસ કમિશનર શ્રી જે ડિવિઝન સાહેબનાઓ તરફથી અસરકારક કામગીરી કરવા અવારનવાર સૂચનાઓ આપેલ હોય છે. અનુસંધાને કે એ ગોહિલ પોલીસ ઇન્સ્પેક્ટર તથા કે એ ચૌહાણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HR પટેલ નાઓના નેતૃત્વ હેઠળ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ હિતેશ કુમાર મનહરભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મુકેશ કુમાર હરગોવનભાઈ નાઓને મળેલ સંયુક્ત બાતમી હકીકતના આધારે સચિન જીઆઈડીસી 7 વાલા ઓવરબ્રિજની સામે આવેલ શિવનગર ઝુંપડપટ્ટી રમાશંકર રાજપત પ્રજાપતિ ઈસમના કબજા ભોગવટાવાળા રહેણાંક મકાનની બહાર આવેલ સિમેન્ટના પતરાવાળા શેડ ખાતેથી માદક પદાર્થ ગાંજો જેનું વજન 90 ગ્રામ કિંમત ₹4,500ની મત્તાના મુદ્દા માલ સાથે આરોપી રમાશંકર રાજપત પ્રજાપતિ ઉંમર વર્ષ 48 રહેવાસી શિવનગર ઝુંપડપટ્ટી 7 વલ્લા ઓવરબ્રિજની સામે સચિન જીઆઈડીસી સુરત શહેર મૂળ વતન ગામ ખુજી થાના બક્સા જિલ્લો ઇલાહાબાદ યુપીનાને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. તમે જોઈ રહ્યા છો DNY ન્યૂઝ ચેનલ રમન કૌરની સાથે.